આજે હું તમારી સાથે શેર કરીશ જુવારના અપ્પેની રેસીપી। મારી રેસીપી ગમતી હોય અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। અપ્પેની સાથે આપણે એકદમ ટેસ્ટી ચટણી પણ બનાવીશું। તો પહેલાં આપણે 1.5 કપ જેટલો જુવારનો લોટ લઈશું। જે કપ કે જે વાટકીના માપથી આપણે જુવારનો લોટ લઈશું તે જ માપથી આપણે અડધો કપ જેટલો સોજી લઈશું। હવે તેમાં વેજીટેબલ એડ કરીશું। તો ઝીણા સમારેલા કેપ્સિકમ, ઝીણા સમારેલું ગાજર અને ઝીણી સમારેલી કોબીજ લઈશું। બધી જ વસ્તુને આપણે લોટમાં ઉમેરી લઈશું। ઘરમાં જે વેજીટેબલ હોય તેનો આપણે ઉપયોગ કરીશું। વાટેલા આદુ મરચાં એડ કરીશું। લીલા ધાણા એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને તેમાં અડધો કપ જેટલું દહીં ઉમેરીશું। હવે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે થોડું થોડું પાણી ઉમેરીશું અને બેટર રેડી કરીશું। બેટર આવું હોવું જોઈએ। હવે આપણે તેને ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। હવે આપણે લીલી ચટણી બનાવી લઈશું। તો તેના માટે લીલા ધાણા લઈશું, તીખાશ પ્રમાણે લીલા મરચાં લઈશું, 3 કળી જેટલું આપણે સૂકું લસણ લઈશું। હવે તેમાં થોડા ફુદીનાના પાન એડ કરીશું, થોડા સિંગદાણા એડ કરીશું, અડધી ચમચી જેટલું જીરું લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને તેમાં થોડું પાણી ઉમેરીશું અને તેની પેસ્ટ બનાવી લઈશું। ચટણી આપણી રેડી છે। હવે તેમાં 5 થી 6 ચમચી જેટલું દહીં એડ કરીશું અને અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી છે। હવે તેને આપણે ક્રશ કરી લઈશું। તો આપણી ચટણી એકદમ રેડી છે। આ અપ્પમ જોડે આ ચટણી એકદમ સરસ લાગે છે। હવે 10 મિનિટ બાદ આપણું બેટર એકદમ રેડી છે। હવે આપણે તેને ચેક કરીશું। જરૂર લાગે તો થોડું પાણી એડ કરીને તેને આ રીતે રેડી કરી લઈશું। હવે એક વાસણમાં આપણે થોડું બેટર કાઢી લઈશું। એક વખત અપ્પે પેનમાં જેટલા આપણે અપ્પે બનાવી શકીએ તેટલું બેટર આપણે કાઢીશું। તેમાં અડધી ચમચી જેટલો બેકિંગ સોડા એડ કરીશું અને સરસ રીતે તેને મિક્સ કરી લઈશું। અપ્પે પેનને પહેલેથી જ ગરમ કરી લીધું હતું અને તેમાં થોડું તેલ લગાવી લઈશું। તેમાં થોડા તલ ઉમેરીશું। હવે તેમાં બેટર ઉમેરીશું। હવે આપણે તેને ઢાંકીને 10 મિનિટ માટે કૂક થવા દઈશું। 10 મિનિટ બાદ આપણે તેને ચેક કરીશું। એક બાજુથી સરસ એવો કલર પણ આવી ગયો છે, તેને આપણે પલટાવી લઈશું। હવે બીજી સાઈડ પણ આપણે તેને કૂક થવા દઈશું। થોડું થોડું આ રીતે તેલ લગાવી લઈશું
જેથી નીચે પણ એકદમ ક્રિસ્પી બનશે. હવે તેને ઢાંકીને તેને થવા દઈશું. ફરી આપણે તેને ચેક કરીશું. તો આપણા આપે એકદમ સરસ એવા બંને સાઈડ રેડી થઈ ગયા છે. તેને હવે આપણે બહાર કાઢી લઈશું. ફરી પણ આપણે તે જ રીતે બીજા આપે પણ બનાવી લઈશું. તો તૈયાર છે જુવારના એકદમ હેલ્ધી અપ્પે અને તેની સાથે ચટપટી એવી ગ્રીન ચટણી. આ અપ્પે હેલ્ધીની સાથે સાથે એકદમ ટેસ્ટી લાગશે અને અંદર પણ એકદમ સરસ એવી જાળી પડશે. મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે.